હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં આપણે યુનિટ 1નો નેક્સ્ટ ટોપિક રોલ ઓફ નર્સ ઇન કેર ઓફ હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ વિશે જોશું. રોલ ઓફ નર્સ ઇન કેર ઓફ હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ એટલે કે જે હોસ્પિટલમાં એડમિટ છે એ ચાઇલ્ડની કેર આપવામાં રોલ ઓફ નર્સ શું છે. કેર ઓફ નિયોનેટ, ફેમિલી સેન્ટર્ડ કેર ઇઝ ગિવન ટુ નિયોનેટ. જે નિયોનેટ છે એને ફેમિલી સેન્ટર્ડ કેર આપવાની. પ્રોવાઇડ કન્ટિન્યુઅલ કોન્ટેક્ટ બિટવીન બેબી એન્ડ પેરેન્ટ્સ વિથ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ બાય રૂમિંગ ઇન. પેરેન્ટ્સ છે એનો કન્ટિન્યુ કોન્ટેક્ટ હોવો જોઈએ બેબી સાથે, અને રૂમિંગ ઇનની મેથડ દ્વારા પેરેન્ટ્સનો કન્ટિન્યુ કોન્ટેક્ટ હોવો જોઈએ બેબી સાથે, અને એની કેર કરવામાં એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ પેરેન્ટ્સનું લેવાનું. સેન્સરી મોટો સ્ટિમ્યુલેશન એઝ અપ્રોપ્રિએટ, અને એની સાથે સાથે સેન્સરી મોટો સ્ટિમ્યુલેશન થવું પણ જરૂરી છે. Care of infant, encourage mother to balance her responsibility and minimize separation with confidence and completeness. Basic needs of the infant should be fulfilled promptly with attention and appropriate handling from a limited number of personnel. મધર છે એને એન્કરેજ કરવાની કે એની રિસ્પોન્સિબિલિટી અને સેપરેશન વચ્ચે બેલેન્સ કરે, પ્લસ કોન્ફિડન્સ સાથે અને કમ્પ્લીટ કેર આપવાની ઇન્ફન્ટને મધર દ્વારા, અને બને તેટલા ઓછા પર્સન દ્વારા બેબીનું હેન્ડલર કરવાનું. બને ત્યાં સુધી મધર છે એને જ કેર કરવા દેવાની બેબીની. મધર કેન બી અલાઉડ ડ્યુરિંગ પ્રોસિજર દરમિયાન મધર છે એને અલાઉડ કરવાની બેબી સાથે. ટેન્શન એન્ડ લોનલીનેસ કેન બી રિલીવડ બાય ટોયઝ આપી ઇન્ફન્ટ છે એનું ટેન્શન અને લોનલીનેસ છે એ રિડ્યુસ કરવાનું. ધ નર્સ કેન મેક પાર્ટિસિપેટ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન, પરફોર્મિંગ પ્રોસિજર, ફીડિંગ ધ ઇન્ફન્ટ એક્સેટ્રા. નર્સ છે એ વિવિધ પ્રોસિજર્સ, મધર દ્વારા મેડિકેશન અપાતી હોય, મધર દ્વારા ફીડિંગ અપાતું હોય તો એમાં નર્સ છે એ પાર્ટિસિપેશન કરી અને પ્રોપર વેમાં કોઈ બી વસ્તુ કરતાં શીખડાવે છે. In this way, she can minimize the separation anxiety among infants. Also, the parents are prepared for a post-hospitalization care of infant. આ વેને કારણે, આ રસ્તાને કારણે મધર છે એ પહેલેથી જ, પેરેન્ટ્સ છે એ પહેલેથી જ પ્રિપેર થઈ જાય છે ડિસ્ચાર્જ પછી બેબીની કેર કેમ કરવી, અને એની સેપરેશન એન્ઝાયટી જે બેબીની અંદર જોવા મળે છે એ પણ ઓછી થઈ જાય છે. કેર ઓફ ટોડલર્સ, provide rooming in and unlimited visiting hours to express child feeling. પેરેન્ટ્સ છે એને રૂમિંગ ઇનનો પ્રોસિજર્સ આપવાની, રૂમિંગ ઇનનો સર્વિસીસ આપવાની, પ્લસ એને અનલિમિટેડ વિઝિટિંગ અવર્સ આપવાના, જેથી કરીને ચાઇલ્ડ છે એની ફિલિંગ છે એક્સપ્રેસ કરી શકે. નો પનિશમેન્ટ ટુ ધ ચાઇલ્ડ છે એને કંઈ પણ પનિશમેન્ટ નહીં આપવાની બને ત્યાં સુધી. હોમ રૂટિન કેન બી કન્ટિન્યુડ ઇસ્પેશિયલી રિગાર્ડિંગ સ્લીપિંગ, ઇટિંગ એન્ડ બાથિંગ. બેબીનું જે ઇન્ફન્ટનું, ટોડલરનું જે બેબીનું જે હોમ રૂટીન હોય એને કન્ટિન્યુ કરવાનું, સ્પેશિયલી ઇટિંગને લઈ, બાથિંગને લઈ, સ્લીપિંગને લઈને. ફેમિલિયર ટોયઝ એન્ડ આર્ટિકલ્સ કેન રીઇન્ફોર્સ ધ ચાઇલ્ડ સેન્સ ઓફ સિક્યુરિટી. જે એના ગમતા ટોયઝ હોય, ફેમિલિયર ટોયઝ હોય, આર્ટિકલ્સ હોય એને આપવાના, જેથી કરીને એને સિક્યુરિટીની ફિલિંગ્સ આવે, એ સિક્યોર છે અને એનો અનુભવ થાય. અલો પ્લે એન્ડ ચોઇસીસ, અરેન્જ ફિઝિકલ સેટિંગ ટુ એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ. એને પ્લે કરવા માટે અલો કરવાનું, પ્લસ એનો જે ફિઝિકલ સેટઅપ છે એની રીતના અરેન્જ કરે એવી એને ચોઇસ આપવાની, જેથી કરીને એ સ્વતંત્ર છે, એનું છે, પોતાનું છે એવું લાગે. Parents should provide love and understanding to help the child to restore trusting relationship. પેરેન્ટ્સ છે એને ચાઇલ્ડને લવ અને અન્ડરસ્ટેન્ડિંગ આપવાનું, એને સમજવાનું, જેથી કરીને એની ટ્રસ્ટિંગ રિલેશનશિપ છે, વિશ્વાસુ રિલેશનશિપ બને. Withdrawal of love can cause the child loss of control, self-esteem, loss of trust and independence. જો એને લવ છે એ ના મળે, વિથડ્રોવલ થઈ જાય, એને પ્યાર પૂરતો ના મળે, કેર પૂરતી ના મળે, તો ચાઇલ્ડની અંદર કંટ્રોલ લોસ થઈ જાય, એંગર જોવા મળે, સેલ્ફ એસ્ટીમ લોસ, એની ઇન્ડિપેન્ડન્સ અને ટ્રસ્ટ છે એ પણ જતો રહે છે, ગુમાવી દે છે. ફોર્થ છે કેર ઓફ પ્રી સ્કૂલ ચાઇલ્ડ, એટલે કે 1 to 3 યરના ચાઇલ્ડ માટેની કેર. મિનિમાઇઝ સ્ટ્રેસ ઓફ સેપરેશન બાય પ્રોવાઇડિંગ prenatal parents and participation in care plan to shorten to hospital stay as possible. સેપરેશન સ્ટ્રેસ છે, દૂર જવાનો જે સ્ટ્રેસ છે એ દૂર કરવા માટે પેરેન્ટ્સ છે એને પ્રીનેટલ એડવાઇસ આપવાની, પ્લસ એને કેર પ્લાન બનાવવામાં, પ્રોસિજર્સની કોઈ બી વસ્તુ હોય એ બનાવવામાં પેરેન્ટ્સ છે એનું એક્ટિવલી ઇન્વોલ્વમેન્ટ કરવાનું, અને એના કારણે હોસ્પિટલ્સ છે એ બને એટલો ઓછો થઈ જાય છે. હેલ્પ ધ ચાઇલ્ડ ટુ એક્સેપ્ટ ધ સ્ટ્રેસફુલ સિચ્યુએશન બાય લવ એન્ડ કલ્ચર. ચાઇલ્ડને હેલ્પ કરવાની કે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે, જે દુઃખદાયક સિચ્યુએશન છે એ પ્યાર સાથે અને થોડા કન્સર્ન સાથે છે એ એને એક્સેપ્ટ કરી શકે.
Set limits for the child and provide appropriate to variables the feelings careful. ચાઇલ્ડ છે એની ઉપર લિમિટ સેટ કરવાની, એને થોડીક લિમિટ આપવાની કે આટલા ટાઈમ માટે તારે રમવાનું, આટલા ટાઈમ માટે તારે આ કામ કરવાનું, એના ઉપર લિમિટ આપવાની. અને એની સાથે સાથે અલગ અલગ ફિલિંગ છે એ કેરફુલી રીતના બહાર આવે એ પણ ધ્યાન રાખવાનું. પ્રિપરેશન ફોર ઓલ પ્રોસિજર બાય પ્રાઇવેસી એન્ડ એક્સપ્લેનેશન અકોર્ડિંગ ટુ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એની બધી પ્રોસિજર જ્યારે પ્રિપેર કરો ત્યારે એને સમજાવો, એનું એક્સપ્લેનેશન આપો, એ સમજી શકે એવી ભાષામાં એનું એક્સપ્લેનેશન આપો, જેથી કરીને એની એન્ઝાયટી દૂર થઈ જાય. એન્કરેજ ધ ચાઇલ્ડ ટુ પાર્ટિસિપેટ ઇન સેલ્ફ કેર એન્ડ હાઇજીન એઝ અપ્રોપ્રિએટ. ચાઇલ્ડ છે એ પોતાની કેર અને પોતાની હાઇજીન સારી રીતના જાળવી શકે, પોતાની રીતે જાળવી શકે એના માટે એન્કરેજ કરવાનું, અને એ અપ્રોપ્રિએટ પણ છે. રિમૂવ ફિયર્સ બાય એડિક્વેટ એક્સપ્લેનિંગ. બને એટલું એક્સપ્લેનેશન કરી અને એનો ફિયર છે એ રિમૂવ કરો. રીએશ્યોર ચાઇલ્ડ દેટ નો વન ઇઝ ટુ બ્લેમ ફોર ઇલનેસ એન્ડ હોસ્પિટલાઇઝેશન. ચાઇલ્ડને રિશ્યોર આપો, એને સહાનુભૂતિ આપો કે કોઈ એની ઉપર બ્લેમ નહીં કરે કે હોસ્પિટલાઇઝેશન માટે અથવા તો ઇલનેસ માટે. ડિસ્કરેજ પેરેન્ટ્સ ફોર રીએન્ફોર્સિંગ નેગેટિવ ફિલિંગ્સ ટુ ધ ચાઇલ્ડ. અને પેરેન્ટ્સ છે એને સમજાવો કે ચાઇલ્ડની અંદર નેગેટિવિટી ના લઈ આવે. 5th, કેર ઓફ સ્કૂલ ચિલ્ડ્રન. હેલ્પ ધ પેરેન્ટ્સ ટુ પ્રિપેર ધ ચાઇલ્ડ ફોર ઇલેક્ટિવ હોસ્પિટલાઇઝેશન્સ. હોસ્પિટલાઇઝેશન માટે ચાઇલ્ડ છે અને પેરેન્ટ્સ છે એને બંનેને રેડી કરો. રિસ્પેક્ટ ધ ચાઇલ્ડ્સ નીડ ફોર પ્રાઇવેસી ડ્યુરિંગ એક્ઝામિનેશન. ચાઇલ્ડની જે પ્રાઇવેસી છે એની રિસ્પેક્ટ કરો એક્ઝામિનેશન દરમિયાન, એટલે કે કોઈ બી પ્રોસિજર કરતા હોય, એક્ઝામિનેશન કરતા હોય ત્યારે ચાઇલ્ડની પ્રાઇવેસી છે એ મેન્ટેન રાખો. ડિટેલ્ડ નર્સિંગ હિસ્ટ્રી શુડ બી ઓબ્ટેન્ડ ટુ પ્લાન ધ કેર. કેર છે એ પ્લાન કરવા માટે ડિટેલ્ડમાં નર્સિંગ હિસ્ટ્રી છે એ ચાઇલ્ડ પાસેથી અને પેરેન્ટ્સ પાસેથી લેવાની. હેલ્પ ધ ચાઇલ્ડ ટુ આઇડેન્ટિફાય ધ પ્રોબ્લેમ્સ એન્ડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ચાઇલ્ડ છે એને પોતાનો પ્રોબ્લેમ્સ છે એ ઓળખી શકે એના માટે હેલ્પ કરો અને વારંવાર ક્વેશ્ચન પૂછો. યુઝ ટ્રીટમેન્ટ રૂમ્સ વેન એવર પોસિબલ ટુ પરફોર્મ પેનફુલ એન્ડ ઇન્વાઝિવ પ્રોસિજર. ઇન્વાઝિવ એટલે કે શરીરની અંદર ઇન્જેક્શન્સ છે, સોય છે કે કોઈ ટ્યુબ છે ઇન્સર્ટ કરવાની હોય એવી પ્રોસિજર, અને પ્લસ પેનફુલ પ્રોસિજર હોય તો એના માટેનો જે સેપરેટ રૂમ છે, પ્રોસિજર રૂમ્સ છે, ટ્રીટમેન્ટ રૂમ્સ છે એનો યુઝ કરવો. એક્સપ્લેન ધ પ્રોસિજર એન્ડ ઇટ્સ પર્પઝ વિથ રીએન્શ્યોરન્સ. ચાઇલ્ડ છે અને એનું પેરેન્ટ્સ છે એને પ્રોસિજર શું છે અને એમાં કઈ રીતના કરવાની છે, એનો પર્પઝ શું છે, શું કામ કરવામાં આવે છે એ બધું એક્સપ્લેન કરો અને એને રીએશ્યોરન્સ આપો કે કંઈ નહીં થાય. Encourage the child in self-care, play and to continue schoolwork when the condition permits. ચાઇલ્ડ છે એને એન્કરેજ કરો કે પોતાની સેલ્ફ કેર કરી શકે, રમી શકે અને એનું સ્કૂલ વર્ક છે એ કન્ટિન્યુ કરી શકે જ્યારે પણ એની કન્ડિશન છે એ થોડીક સારી થઈ જાય, એની કન્ડિશન એ બધું અલાઉ કરે. અસિસ્ટ ધ ફેમિલી મેમ્બર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ચાઇલ્ડ્સ રિએક્શન ટુ ઇલનેસ એન્ડ હોસ્પિટલાઇઝેશન્સ. ચાઇલ્ડનું રિએક્શન ઇલનેસ અને હોસ્પિટલાઇઝેશન માટે કેવું છે એ અસેસ્ટ કરવા માટે, એ સમજવા માટે એના ફેમિલી મેમ્બર્સ અને એના પેરેન્ટ્સને અસિસ્ટ કરો, એને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો. હેલ્પ પેરેન્ટ્સ ટુ ડીલ વિથ ધેર ઓન એન્ઝાયટી એન્ડ ટુ અસિસ્ટ ધેર ચાઇલ્ડ ટુ કોપ અપ વિથ ધ સિચ્યુએશન્સ. પેરેન્ટ્સ છે એને હેલ્પ કરવાની કે પોતાની સિચ્યુએશન સાથે ડીલ કરી શકે, એના સ્ટ્રેસ, એની ચિંતા સાથે ડીલ કરી શકે અને એની સાથે સાથે ચાઇલ્ડને પણ હેલ્પ કરવાની કે એ હોસ્પિટલાઇઝેશનની જે સિચ્યુએશન આવી છે એની સાથે કોપઅપ કરી શકે, એની સાથે આગળ વધી શકે. એન્કરેજ પેરેન્ટલ પાર્ટિસિપેશન ઇન ચાઇલ્ડ કેર એન્ડ ફ્લેક્સિબલ વિઝિટિંગ અવર્સ. બને ત્યાં સુધી ચાઇલ્ડની કેરમાં પેરેન્ટ્સનો પણ ઇન્વોલ્વમેન્ટ લઈ આવો અને ફ્લેક્સિબલ વિઝિટિંગ અવર્સ આપો. ઇસ્પેશિયલી વિથ પિયર્સ એન્ડ સિબલિંગ્સ અધર પેરેન્ટ્સ ઓફ ધ સેમ યુનિટ. અને એની સાથે સાથે બીજાના જે પેરેન્ટ્સ છે, એના સિબલિંગ્સ છે, એના ફ્રેન્ડ્સ છે, એની જોડે પણ એના વિઝિટિંગ અવર્સ છે એ આપો, ફ્લેક્સિબલ આપો, જેથી કરીને ચાઇલ્ડ છે એને ઇનસિક્યોરિટી ફીલ ના થાય. 6th છે કેર ઓફ એડોલેશન્ટ અથવા રોલ ઓફ નર્સ ઇન એડોલેશન્ટ કેર. હેલ્પ પ્રિપેર ધ એડોલેશન્ટ ફોર પ્લાન્ડ હોસ્પિટલાઇઝ એડમિશન્સ. એડોલેશન્ટને પહેલેથી જ પ્લાન કરો કે તમારે હોસ્પિટલાઇઝેશન થવાનું છે અને પહેલેથી જ થોડોક પ્રિપેર કરો. અસેસ ધ ઇમ્પેક્ટ ઓફ ઇલનેસ એન્ડ હોસ્પિટલાઇઝેશન એન્ડ પ્રેઝન્સ ઓફ મિસકન્સેપ્શન્સ. એને કેવા મિસકન્સેપ્શન છે એટલે કે કેવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, અણસમજ છે એ અસેસ કરો. ઇલનેસની ઇમ્પેક્ટ કેટલી છે, હોસ્પિટલાઇઝેશનની અસર કેટલી છે એ બધું અસેસ કરો. હોસ્પિટલ સ્ટાફ,
hospital rule and flexibility available in the hospital should be explained soon after admission. જેવું જ એડમિશન થાય એના માટે હોસ્પિટલની પોલિસી શું છે, હોસ્પિટલના રૂલ શું છે, હોસ્પિટલનો સ્ટાફ કયો છે, કોણ કયું કામ કરે છે, એ બધું એક્સપ્લેન કરો. ઓફન ડિટેલ નર્સિંગ હિસ્ટ્રી અબાઉટ ઇલનેસ, હેબિટ, રિક્રિએશન, હોબીઝ એક્સેટ્રા. નર્સિંગ હિસ્ટ્રી લેતા હોય ત્યારે એની ઇલનેસ શું છે, એની હેબિટ શું છે, એને કેવી ડિમાન્ડ છે, એની હોબીઝ શું છે, એ કેવા રિક્રિએશનમાં પાર્ટ લે છે, એ બધું પણ જાણો. રિસ્પેક્ટ ધ નીડ ફોર અ પ્રાઇવેસી, રિક્રિએશન, પર્સનલ પરફોર્મન્સ ઓન સેલ્ફ કેર એન્ડ ફૂડ હેબિટ. જે ચાઇલ્ડ છે, એડોલેશન ચાઇલ્ડ છે, એની પોતાની હેબિટ કેવી છે, ફૂડ હેબિટ શું છે, પર્સનલી કઈ રીતના પરફોર્મ કરે છે, એની સેલ્ફ કેર કરવા માટે એ પોતે અવેલેબલ છે, એ પોતે કરી શકે છે, એ બધું એને રિસ્પેક્ટ કરો અને એને કરવા આપો. Involves the adolescent patient for planning of care and help them to accept restriction and health teaching. એડોલેશન છે એ થોડુંક સમજી શકે એવું હોય, એને બધી ખબર હોય, એટલા માટે કોઈ બી કેર પ્લાન બનાવતા હોય, પ્લાન કરતા હોય કેર, ત્યારે એનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ લ્યો, એને પૂછીને બધું કરો અને પ્લસ એને એક્સેપ્ટ કરવા માટે કહો કે એને થોડાક રિસ્ટ્રિક્શન છે, એ ત્યાં ફરી ના શકે, જે તે ખાઈ ના શકે, એ બધું એને એક્સપ્લેન કરો અને હેલ્થ એજ્યુકેશન આપો. Explain all procedure and reassure the explained. બધી પ્રોસિજર છે એક્સપ્લેન કરો અને ઓલ્સો એને રીઅશ્યોર કરો જે વસ્તુ એક્સપ્લેન કરી છે એના વિશે. પ્લાન ઓફ કેર એન્ડ ટુ કોઓપરેટ એની પાસેથી એવો રીએશ્યોરેશન લ્યો, એની પાસેથી એવી સહાયતા લ્યો કે પ્લાન ઓફ કેરમાં છે એ સહાયતા આપે, કોઓપરેશન કરી શકે. પ્રોવાઇડ અપ્રોપ્રિએટ ફોર recreation, peer relationship, instruction with the other adolescent patient and expression of feelings. બને ત્યાં સુધી એને હેલ્પ કરો કે એ એના સિબલિંગ સાથે પોતાની રિલેશનશિપ છે એ પાછી બનાવી શકે, આજુબાજુના જે એડોલેશન્ટ પેશન્ટ છે એની સાથે કોમ્યુનિકેટ કરી શકે અને એની ફિલિંગ્સ છે એ એક્સપ્રેસ કરી શકે. અસિસ્ટ પેરેન્ટ્સ ટુ ડીલ ઇફેક્ટિવલી એડોલેશન્ટ રિસ્પોન્સ રિલેટેડ ટુ સ્ટ્રેસ ઓર ફિલિંગ એન્ડ હોસ્પિટલાઇઝેશન્સ. જે એડોલેશન્ટ ચાઇલ્ડ છે, એડોલેશન્ટ પેશન્ટ છે, હોસ્પિટલ સામે કેવું રિએક્શન આપે છે, સ્ટ્રેસ છે, એની ફિલિંગ શું છે, એ બધું અસિસ્ટ કરવા, સમજવા માટે પેરેન્ટ્સને પણ આપણે હેલ્પ કરવી જોઈએ, નર્સે હેલ્પ કરવી જોઈએ. આ હતા રોલ ઓફ નર્સ ફોર અ હોસ્પિટલાઇઝેશન ચાઇલ્ડ. નેક્સ્ટ ટોપિક છે ગ્રીફ એન્ડ બેરેવમેન્ટ. ગ્રીફ એટલે દુઃખ અને બેરેવમેન્ટ એટલે શોક્સ. કોઈ વસ્તુ છે આપણે ગુમાવી દીધી હોય તો એના કારણે જે શોક છે, દુઃખ જે થતું હોય, અથવા તો કોઈ આપણું લવડ વન્સ છે એ ડેથ થઈ ગયું હોય એના કારણે જે બેરેવમેન્ટ શોક્સ છે અથવા તો ગ્રીફ છે, દુઃખ છે, એની સાથે કઈ રીતના ડીલ કરે છે ચાઇલ્ડ, અથવા એના માટે શું રોલ ઓફ નર્સ છે એ આપણે આગળ આ ટોપિકમાં જોઈશું. ધેન છે ડેફિનેશન ઓફ ગ્રીફ. ઇટ ઇઝ ધ પેઇનફુલ સાયકોલોજીકલ એન્ડ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ટુ લોસ. કોઈ બી લોસ થયો હોય એની સામે પેઇનફુલ સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ જે રિસ્પોન્સ આપવામાં આવે એને ગ્રીફ કહેવામાં આવે છે. ગ્રીફ ઇઝ અ પાવરફુલ ઇમોશનલ રિએક્શન ટુ એઝ્યુમ્શન્સ ઓર લોસ લાઈફ, ડિક્લિંગ હેલ્થ, ડેથ ઓર ડેથ ઓફ લવ વન ઓર લોસ ઓફ વેલ્યુબલ ઓબ્જેક્ટ. ગીફ છે એક પાવરફુલ ઇમોશન છે કે કોઈ આપણું લવડ વન્સ છે એ ડેથ થઈ ગયું હોય, કોઈ ઓબ્જેક્ટ છે જે આપણા પ્રિશિયસ ઓબ્જેક્ટ, કિંમતી વસ્તુ છે એ ખોવાઈ ગયો હોય, એની લોસ થઈ ગયું હોય, તો એના કારણે જે ઇમોશનલ પાવરફુલ ઇમોશનલ આવે છે એને ગ્રીફ કહેવામાં આવે છે. ધેન છે ડેફિનેશન ઓફ મોર્નિંગ. મોર્નિંગ ઇઝ અ પ્રોસેસ બાય વિચ ગ્રીફ ઇઝ રિસોલ્વડ. મોર્નિંગ એક પ્રોસેસ છે જેના દ્વારા ગ્રીફ છે એ રિસોલ્વ થઈ જાય છે, એ સોલ્વ થઈ જાય છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ઇટ ઇઝ ધ સોશિયલ એક્સપ્રેશન ઓફ પોસ્ટ બેરોમેન્ટ બિહેવિયર એન્ડ પ્રેક્ટિસ. એ એક સોશિયલ બિહેવિયર છે, સોશિયલ એક્સપ્રેશન છે જે ગ્રીફ પછી આવે છે. ગ્રીફનું સ્ટેજ પૂરું થઈ જાય પછી મોર્નિંગનું સ્ટેજ, શોકનું સ્ટેજ આવે છે અને એ એક પ્રેક્ટિસ છે. Definition of bereavement. It means the state of being deprived of someone by death and refer to being in the state of mourning.
બેરોમેન્ટનો મતલબ એવો થાય છે કે કોઈના લોસને કારણે આપણે ડિપ્રાઇવ્ડ હોય છે, ડિપ્રેશનમાં હોઈએ છીએ અને સ્ટેટ ઓફ શોકમાં હોય છે. મોર્નિંગ એટલે કે શોક, સ્ટેટ ઓફ શોકમાં હોય છે, આપણને શોક લાગ્યો હોય, આ કઈ રીતના થઈ ગયું, તો એના માટે બેરોમેન્ટ. બેરોમેન્ટ ઇઝ એન ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ લોસ ઓર ચેન્જ ઓફ સ્ટેટસ રિઝલ્ટિંગ ફ્રોમ લોસ. બેરોમેન્ટ એક ઓબ્જેક્ટિવ, દેખાય એવો, ઓબ્ઝર્વ થાય એવો એક સ્ટેજ છે. ગ્રીફ છે આપણે ઓબ્ઝર્વ ના કરી શકીએ, આપણે ખાલી એને પૂછી શકીએ, એને કોઈ પૂછે તો આપણે એને પૂછીએ તો એ કહી શકે, પણ જે શોક છે, બેરોમેન્ટ છે, એ આપણે ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને એ લોસને કારણે જોવા મળે છે અને સ્ટેટસ એનું ચેન્જ થાય છે જેમ જેમ એનો લોસ છે એના કારણે. કોઝિસ ઓફ ગ્રીફ. ગ્રીફના કોઝિસ ક્યાં ક્યાં છે? રિલેશનશિપ બ્રેકઅપ થઈ ગયું હોય, રિલેશનશિપ છે બ્રેક તૂટી ગઈ હોય, ફેમિલીની હોય, ફાધર સનની હોય, મધર સનની હોય, મધર ડોટર છે, કોઈ બી રિલેશનશિપ છે બ્રેક થયું હોય એના કારણે. લોસ ઓફ હેલ્થ લોસ છે, મોટી ઇલનેસ થઈ ગઈ હોય, કોઈ ગંભીર બીમારીથી જોવા મળી હોય. લોસ ઓફ ફ્રેન્ડશિપ લોસ થઈ ગયો હોય, એનો મિત્ર જતો રહ્યો, કોઈ બી આર્ગ્યુમેન્ટ્સને એના કારણે. ઇલનેસ ઓર ડેથ ઓફ લવ્ડ વન્સ, જે આપણા લવ્ડ વન્સ હોય, પ્યારા વ્યક્તિ હોય, એને ઇલનેસ હોય અથવા એનું ડેથ થઈ ગયું હોય, અથવા ડેથ ઓફ પેટ, આપણા જે પાલતુ પ્રાણી છે, ડોગ છે, કેટ છે, એનું ડેથ થઈ ગયું હોય તો એના કારણે પણ ગ્રીફ જોવા મળે છે. સ્ટેજીસ ઓફ ગ્રીફના સ્ટેજીસ મેઇનલી 5 છે. ફર્સ્ટ, ડિનાયલ એટલે ધીસ કાન્ટ હેપન ટુ મી, આ મારી સાથે બની જ ના શકે, આપણે એને એક્સેપ્ટ જ ના કરીએ, સ્વીકાર જ ના કરીએ, મારી સાથે થયું જ નથી, તમે ખોટું બોલો છો, એ વસ્તુ એટલે ડિનાયલ. સેકન્ડ, એંગર, વાય ઇઝ ધીસ હેપનિંગ, મારી સાથે જ શું કામ થયું, મેં શું કર્યું હતું, મેં શું કામ મેં એવું શું ખોટું કર્યું હતું, તો એ એંગર, ગુસ્સો જોવામાં આવે છે. થર્ડ સ્ટેજ છે બાર્ગેનિંગ એટલે કે એક જાતનું માગવું, ભીખ માગવી. મીન્સ મેક ધીસ નોટ હેપન એન્ડ ઇન રિટર્ન આઈ વિલ, એટલે કે કોઈ જતું રહ્યું હોય, આપણી કોઈ વસ્તુ, પેન છે, પ્રીશિયસ પેન છે, ડાયમંડ પેન છે, એ ખોવાઈ ગઈ છે, તો ડાયમંડ પેન ખોવાઈ ગયો હોય તો આપણે શું પ્રાર્થના કરીએ, શું માગીએ કે મને પેન આપી દો, મારી પેન મળી જાય તો હું એના બદલામાં આ કરીશ, હું એના બદલામાં તે કરીશ, બીજી ગમે પેન લઈ લ્યો પણ મને ઓલી પેન આપી દો. તો એમ એક પ્રકારનું બાર્ગેનિંગ કરીએ આપણે. ફોર્થ છે ડિપ્રેશન. આઈ એમ ટુ સેડ ટુ ડુ એનીથિંગ, કંઈ પણ થયું એનાથી હું બહુ દુઃખ છું, એક ડિપ્રેશનની સ્થિતિ હોય, શું કામ એને થયું, શું થયું, થઈ ગયું, હવે શું કરશું, એક ડિપ્રેશનની સ્થિતિમાં હોય. અને ફિફ્થ છે એક્સેપ્ટન્સ. આઈ એમ એટ પીસ વિથ વોટ હેપન, પછી એક્સેપ્ટ થઈ જાય, માણસ છે એક્સેપ્ટ કરી લે કે વાંધો નહીં, આ થઈ ગયું છે, હવે આની સાથે આગળ શું કરીશ, બીજાનું શું થશે, મારા લવ્ડ વન્સ છે એમ આપણા ફેમિલી મેમ્બર્સના પણ લવ્ડ વન્સ હોય છે, તો એની સાથે શું થશે, એને કઈ રીતના હેન્ડલ કરશું, આગળ કેમ કરવું, એ બધું આવવા માંડે એટલે એક્સેપ્ટ થઈ જાય. એ લોસ છે એ આપણે ભૂલી ના જાય પણ આપણે એક્સેપ્ટ કરીએ કે હા એ વસ્તુ ખોવાઈ ગઈ છે અથવા તો એનો લોસ થઈ ગયો છે. સ્ટેજીસ ઓફ ચિલ્ડ્રન્સ ગ્રીફ. ચિલ્ડ્રનની ગ્રીફ માટેના સ્ટેજીસ ક્યાં ક્યાં છે? ફર્સ્ટ છે ડિસઓર્ગેનાઇઝેશન્સ, રિગ્રેશન, ટેમ્પર ટેન્ટ્રમ, લેક ઓફ કોન્સન્ટ્રેશન એન્ડ મૂડ સ્વિંગ્સ ઇન ઓલ્ડર ચિલ્ડ્રન. જે થોડાક મોટા ચિલ્ડ્રન હોય એની અંદર ટેમ્પર એટલે કે ધમપછાડા જોવા મળે છે, એ કોન્સન્ટ્રેશન એનું લોસ થઈ જાય છે અને એના મૂડ સ્વિંગ્સ થાય છે, ક્યારેક હાપી તો ક્યારેક દુઃખ, ક્યારેક આમ ક્યારેક ત્યાં, એમ મૂડ સ્વિંગ્સ જોવા મળે છે. બીજું છે ટ્રાન્સિશન્સ, ફિલિંગ ઓફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ, સ્ટ્રેસ, ડિપ્રેશન, વિડ્રોવલ, અગ્રેશન એન્ડ ગિવિંગ અપ ઇન સ્કૂલ. જે ચિલ્ડ્રન છે એના સેકન્ડ સ્ટેજમાં શું આવે છે કે પહેલાં એ ધમપછાડા કરે છે ને એવું કરે છે, પછી હોપલેસનેસ, કંઈ આશા જ નથી, કંઈ મદદ નથી, ડિપ્રેશનમાં જતું રહે છે, ચિંતા થવા માંડે છે, વિડ્રો અને સ્કૂલે પણ જતું નથી, એવા બધા સિમ્ટમ્સ જોવા મળે છે. થર્ડ છે રીઓર્ગેનાઇઝેશન. When helpful feelings are expressed, their emotional energy disappear and children feel better. જ્યારે એનું બધું એક્સપ્રેસ થઈ જાય, એને જે ઇમોશનલી અથવા તો જે એનો સ્ટ્રેસ છે એ બહાર નીકળી જાય, કોકને કહી દે, પછી ચિલ્ડ્રન છે એ બેટર ફીલ કરવા માંડે છે. The child has more energy and motivation for moving forward to resolve grief. ચાઇલ્ડ છે એમાં એટલું બધું એનર્જી હોય છે અને એટલી સમજણ નથી હોતી જેના કારણે મૂવિંગ ફોરવર્ડ આગળ વધી જાય છે અને એનું ગ્રીફ છે એ રિસોલ્વ થઈ જાય છે, સોલ્વ થઈ જાય છે. ધેન છે સિમ્પટમ્સ ઓફ ગ્રીફ. ગ્રીફના કારણે ચાઇલ્ડની અંદર કેવા કેવા સિમ્પટમ્સ જોવા મળે તો છે ફર્સ્ટ છે ફિઝિકલ સાઇન્સ. ફિઝિકલી શરીરની અંદર કેવી કેવી સાઇન્સ જોવા મળે? ઇન્સોમિયા,
લોસ ઓફ સ્લીપ જોવા મળે, સૂઈ ના શકે. ટાઇટ મસલ્સ ઓફ મેનલી ચેસ્ટ એન્ડ થ્રોટ, એના થ્રોટના અને જે ચેસ્ટના મસલ છે એ ટાઈટ જોવા મળે છે. ઇન્ટરપ્ટેડ સ્લીપ, વારંવાર ઉઠી જાય સૂઈ જાય, ઉઠી જાય સૂઈ જાય એવું જોવા મળે છે. લોસ ઓફ એપેટાઇટ, ભૂખ લાગતી નથી. લેથાર્જી, થાકેલું લાગે છે. અને જનરલાઇઝડ વીકનેસ, ઓલ ઓવર વીકનેસ, કંઈ કામ કરતું હોય તો લાગે નહીં કે કામ કરે, ચાલતું હોય બેઠું હોય તો જોવા લાગે કે એનામાં વીકનેસ છે. બીજું છે સાયકોલોજીકલ સાયન્સ. સાયકોલોજીકલ કેવા, માઇન્ડ દ્વારા કેવા સાયન્સ હોય છે. પ્રી ઓક્યુપેશનલ વિથ ઓર એમ્બિવેલેન્સ ટુવર્ડ ધ લોસ્ટ ઓબ્જેક્ટિવ. ઓક્યુપેશન ના હોય, એમાં ઓક્યુપેશનમાં રસ, કંઈ કામ કરવામાં રસ ના હોય અને એનું જે ફેવરિટ ઓબ્જેક્ટિવ જે લોસ થયું છે એ ઓબ્જેક્ટિવ તરફ એને બહુ આકર્ષણ હોય છે. એંગર, ગુસ્સો જોવા મળે છે. ફન્ટેન્સ ધેટ ધ ઓબ્જેક્ટિવ ઇઝ નોટ લોસ્ટ, અને એવું દેખાડે છે અને એવું પ્રિટેન્ડ કરે છે, એવો દેખાવ કરે છે કે એ ઓબ્જેક્ટિવ લોસ થયું જ નથી, મારી પાસે છે, એ ગમે ત્યાં બધે આજુબાજુ ગોતે છે. ગિલ્ટ ઓવર ઇનેબિલિટી ટુ પ્રિવેન્ટ લોસ, અને એ પછી ગિલ્ટી હોય છે કે એ લોસ છે પ્રિવેન્ટ ના, એ લોસ રોકી ના શક્યો. મેં એમ કીધું, આગળ કીધું એમ કે ડાયમંડ પેન છે એ ગુમાઈ ગઈ, તો પછી આપણે ગિલ્ટી કે શું કામ એને, મેં ધ્યાન ના રાખ્યું એટલે મારી પ્રિસિયસ પેન જતી રહી ને, મેં ધ્યાન ના રાખ્યું એટલે લકી પેન જતી રહી ને, તો એમ એ ગિલ્ટ અનુભવે છે. થર્ડ છે સોશિયલ સાયન્સ. વિડ્રોવલ ફ્રોમ યુઝ્યુઅલ સોશિયલ એક્ટિવિટીઝ, જે યુઝ્યુઅલ સોશિયલ બધા સાથે કોમ્યુનિકેશન કરવું, બેઠવું, વાતચીત, એનાથી વિડ્રો થઈ જાય છે, એકલું રહેવા માંડે છે. ડિક્રીઝ વર્ક પ્રોડક્ટિવિટી, એનું જે વર્ક કરવાની ક્ષમતા હોય છે એ ડિક્રીઝ થઈ જાય છે. ટાઈપ્સ ઓફ ગ્રીફ, મેઇનલી 4 ટાઈપ છે ગ્રીફના. એન્ટિસિપેટરી ગ્રીફ, એક્યુટ ગ્રીફ, ડિસફંક્શનલ ગ્રીફ અને ક્રોનિક સોરો. ફર્સ્ટ છે એન્ટિસિપેટરી ગ્રીફ. Anticipatory grief is defined as a grief associated with anticipation of a predicted death or loss. એન્ટિસિપેટરી ગ્રીફ એટલે કે જે આપણને પહેલેથી જ અપેક્ષા હોય કે આનું ડેથ થવાનું છે અથવા આનો લોસ થવાનું છે. કોઈ પેશન્ટ છે, કોઈ માણસ છે, હ્યુમન બિંગ્સ છે, કેન્સરથી પીડાતું હોય તો એના રિલેટિવ્સને ખબર જ હોય કે 4th સ્ટેજ કેન્સર છે તો પછી એનું ડેથ થવાનું છે, તો એ એન્ટિસિપેટરી ગ્રીફ હોય છે. ઇટ ઇઝ જનરલી viewed as an adaptive process that can help resolve relationship and prepare survivor to some extent or the loss. અને જનરલી એને એક એડેપ્ટિવ પ્રોસેસ તરીકે લઈ લે છે. જે એન્ટિસિપેટરી ગ્રીફ છે એક એડેપ્ટિવ પ્રોસેસ, એનાથી એડેપ્ટ થઈ જાય છે, એ સ્વીકારી લે છે કે હા એનો લોસ થઈ ગયો છે અને રેગ્યુલર લાઈફમાં અને એ સર્વાઈવ કરવા માટે તૈયાર થઈ જાય છે એ લોસ સાથે. Anticipatory grief as a progression for the stages of grief including depression, heightened preoccupation with the departed. એન્ટિસિપેટરી ગ્રીફમાં પણ જે ગ્રીફના સ્ટેજીસ છે જેવા કે ડિપ્રેશન છે, વ્યાકુળતા છે, એ જોવા મળે છે એ પણ અલગ અલગ ભાગમાં. A review of all the form of death which might befall him and anticipation of the modes of readjustment which might be necessitated by it. અને જ્યારે એ ડેથ, શું કામ એને ડેથ થયું, કયા કારણે થયું, કેટલું હતું, એ સારું થયું કે એનું ડેથ થઈ ગયું, એને એટલું પેઇન ના સહન કરવું પડ્યું, એ બધું વિચારી અને પર્સન છે એ પહેલેથી જ અપેક્ષા રાખીને બેઠો હોય કે આપણે આની સાથે એડજસ્ટ કરવાનું જ છે અને એના માટે એ સારું છે, તો એને એન્ટિસિપેટરી ગ્રીફ કહેવામાં આવે છે. Acute grief. Acute grief has also been described as an initial intention reaction to a loss. Acute grief છે એને જ્યારે લોસ થયો હોય ત્યારે તરત જ એનું જે રિએક્શન આપવામાં આવે છે એને એક્યુટ ગ્રીફ તરીકે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ડિફરન્શિએટલી ઇટ ફોર્મ્સ લેટર લેસ ઇન્ટેન્સ એક્સપ્રેશન ઓફ ગ્રીફ. અને જો એને જુદી રીતના જોઈએ તો ગ્રીફનું એક લેસ ઇન્ટેન્શન એટલે કે ગ્રીફ બહુ ઓછા પ્રમાણમાં જોવામાં આવે છે, તો એને એક્યુટ ગ્રીફ કહેવાય છે. ધ ટાઈપ ઓફ ધ સ્ટ્રેસ રિએક્શન. Acute grief is the type of stress reaction, a highly personal and subjective response to a real perceived or anticipated loss. Acute grief છે એમાં થોડુંક સ્ટ્રેસવાળું, એન્ઝાઇટીવાળું, ચિંતાવાળું રિએક્શન જોવા મળે છે અને એમાં પર્સનલ અથવા સબ્જેક્ટિવ રિસ્પોન્સ છે એ થોડોક ઓછો હોય, એના કારણે એ લોસ અને એન્ટિસિપેટેડ લોસ હોય છે, અપેક્ષાવાળો લોસ ક્યાંક થોડાક ઘણા અંશે હોય છે અને એના કારણે એમાંથી સર્વાઈવ થઈ જાય છે. ગ્રીફ રિએક્શન મે અકર ઇન એની લોસ સિચ્યુએશન વેધર ધ લોસ ઇઝ ફિઝિકલ ઓર
tangible such as death, significant injury or loss of property etc. ગ્રીફ રિએક્શન છે ગમે ત્યાં જોવા મળે છે. એ પછી કોઈ બી સિચ્યુએશન હોય, ફિઝિકલી હોય કે મેન્ટલી હોય કે ટેન્જિબલ એટલે કે મેન્ટલી હોય કે ફિઝિકલી, કોઈ બી સિચ્યુએશનમાં ગ્રીફ રિએક્શન જોવા મળે છે. જેવી કે કોઈનું ડેથ થઈ ગયું હોય, સિગ્નિફિકન્ટ ઇન્જરી થઈ હોય, એક મેજર ઇન્જરી થઈ હોય, પ્રોપર્ટી કંઈક વસ્તુ લોસ થઈ ગઈ હોય, તો એ બધામાં ગ્રીફનું રિએક્શન જોવા મળે છે. તો એ એક્યુટ ગ્રીફ હોય છે. ધેન છે ડિસફંક્શનલ ગ્રીફ. ઇટ ઓલ્સો ટર્મ્ડ એઝ અ કોમ્પ્લિકેટેડ ઓર પેથોલોજીકલ ગ્રીફ. એને કોમ્પ્લિકેટેડ અથવા પેથોલોજીકલ ગ્રીફ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી મે બી પ્રિવેલન્ટ. ડિપ્રેશનના સિમ્ટમ્સ અને એન્ઝાયટીના સિમ્ટમ્સ વધારે પડતા એમાં જોવા મળે છે. કોમ્પ્લિકેટેડ ગ્રીફ ડઝ નોટ સબસાઇડ ઓન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ સીક હેલ્પ ફ્રોમ અ ક્વોલિફાઈડ પર્સોનલ who can assess the situation and recommended course of treatment. કોમ્પ્લિકેટેડ ગ્રીફ છે એની રીતના જતો નથી, એની રીતના સબસાઇડ જતો નથી. એના માટે જે ક્વોલિફાઈડ પર્સન છે, સાયકેટ્રિક છે, સાયકોલોજિસ્ટ છે, એની હેલ્પ લેવી પડે છે અને એ સિચ્યુએશનને અસેસ કરે છે અને ટ્રીટમેન્ટ માટેનો એક આખો કોર્સ આપે છે અને ત્યાર પછી ગ્રીફ છે એ સબસાઇડ થાય છે. નેક્સ્ટ ટાઈપ છે ક્રોનિક સોરો. ઇટ ઇઝ form of grief that may include characteristics of other forms of grief but difference in several important aspect. એક ગ્રીફનું જે એક ટાઈપ છે એમાં ગ્રીફની જ અસર જોવા મળે છે. ગ્રીફ જેવા જ કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે પણ થોડાક કંઈક ઓછા અને થોડાક એવા ઇમ્પોર્ટન્સ ચેન્જીસ જોવા મળે છે ક્રોનિક સોરોની અંદર. ઇટ ઇઝ રિસ્પોન્સ ટુ ઓનગોઈંગ લોસ સચ એઝ ક્રોનિક ઇલનેસ વિચ મે લીડ્સ ટુ ડિસેબિલિટી સચ એઝ મેજર ડિપ્રેશન્સ. ક્રોનિક સોરો ક્યારે જોવા મળે છે, કેવી રીતના ડિફરન્સ થાય, તો કે જ્યારે ઓનગોઈંગ સિચ્યુએશન હોય, કોઈ પેશન્ટ છે એને 4th સ્ટેજ કેન્સર છે તો એ કેન્સરથી પીડાતું હોય, પેઇન થતું હોય, પ્રોસિજર્સ બધી અલગ અલગ થતી હોય અને એમાં જે એને ગ્રીફ હોય અને એમાં જે હોય તો એને ક્રોનિક સોરો કહેવામાં આવે છે. અને એના કારણે એને ખબર છે કે ડિસેબિલિટી, ઘણા લોકોને હાથમાં કે ક્યાંય કેન્સર હોય, મેલિગ્નન્ટ કેન્સર હોય તો એના કારણે એનો હાથ જતો રહ્યો હોય તો એવું હોય તો એના કારણે એને ખબર છે કે પરફોર્મ સારી રીતના નહીં કરી શકે, કોઈ કામ સારી રીતના નહીં કરી શકે, તો એના કારણે જે ગ્રીફ હોય એને ક્રોનિક સોરો કહેવાય છે. ગ્રીફ મેનેજમેન્ટ ઇન ચિલ્ડ્રન. ચિલ્ડ્રનની અંદર ગ્રીફ મેનેજમેન્ટ કઈ રીતના થાય? હેલ્પિંગ અ ગ્રીવિંગ પ્રી સ્કૂલર. જે પ્રી સ્કૂલર ચાઇલ્ડ છે, 3 to 5 યર્સનું ચાઇલ્ડ છે અને એને ગ્રીફ છે તો એને કઈ રીતના તમે હેલ્પ કરી શકો? આન્સર ધ ચાઇલ્ડ ક્વેશ્ચન ઓનેસ્ટલી એન્ડ સિમ્પલી. જેટલું બને એટલું સિમ્પલી અને પ્રામાણિકતાથી ચાઇલ્ડના જે ક્વેશ્ચન છે એના આન્સર આપો. અલો ધેમ ટુ ટોક અબાઉટ લોસ. એને અલો કરો, એની સાથે વાત કરો કે એના લોસ વિશે આપણને કહી શકે. પ્રોવાઈડ સિમ્પલ રૂટીન્સ. સિમ્પલ બેઝિક જે હોમ રૂટીન છે, સેલ્ફ કેર છે એ પ્રોવાઈડ કરો. ગીવ ધ ચાઇલ્ડ અફેક્શન એન્ડ ન્યુટ્રિશન. ચાઇલ્ડ છે એને લવ આપો, પ્યાર આપો અને ન્યુટ્રિશન આપો, પ્રોપર ફૂડ આપો. પ્રોવાઈડ મોર ઓપોર્ચ્યુનિટી ફોર પ્લે. બને એટલું એને રમતમાં રાખો, ડાયવર્ઝનલ થેરાપી કરો. બી પેશન્સ વિથ રિગ્રેસિવ બિહેવિયર સચ એઝ થમ્બ સકિંગ. એ એવું કંઈક જુદું અલગ બિહેવિયર કરતું હોય, રિગ્રેસિવ બિહેવિયર, થમ્બ સકિંગ છે, ગુસ્સો દેખાડતું હોય, કોઈ વસ્તુને મારતું હોય તો એમાં પેશન્સ રાખો, એને સમજાવો પણ એની ઉપર સામે ગુસ્સે ના થાવ. પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર એક્સપ્રેશન ઓફ પેઇનફુલ ઇમોશન થ્રુ પ્લે, ક્રિએટિવ આઉટલેસ એન્ડ ટોક. પ્લે દ્વારા, ટોક દ્વારા, વાતચીત દ્વારા અથવા ક્રિએટિવ કોઈ પેઇન્ટિંગ છે, કોઈ એસે છે, એના દ્વારા એના જે પેઇનફુલ ઇમોશન છે એ બહાર લાવવાનું, એક્સપ્રેસ કરવાની ટ્રાય કરો. ટીચ ધેમ ટુ રિકોગ્નાઇઝ એન્ડ નેમ ધેર ફિલિંગ્સ. એને ટીચ કરો કે આ વસ્તુ બની છે અને એને એક ફિલિંગ્સને નામ આપવા માટે ટીચ કરો. એને નામ આપતા શીખવાડો કે આ ફિલિંગ્સ આવી છે. હેલ્પિંગ અ ગ્રીવિંગ સ્કૂલ એજ ચિલ્ડ્રન 6 to 9 year. 6 થી 9 સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ હોય એનામાં જો ગ્રીફ હોય તો એના માટે શું કરવું? કીપ ટેસ્ટ સિમ્પલ. સિમ્પલ ટેસ્ટ કરો. ટ્રાય ટુ કીપ ધ ચાઇલ્ડ બિઝી ઇન ધ સિમ્પલ ટેસ્ટ. નાની નાની ટેસ્ટ હોય, કોઈ ભણવાને લગતી, કોઈ સ્ટડીને લગતી, તો એમાં એને બિઝી રાખો. ઇન્સ્ટીસ ધ ચિલ્ડ્રન એક્સપ્રેસ ધેર ફિલિંગ ઇન વર્ડ્સ. અને ચાઇલ્ડ છે એને ઇન્સ્ટેક કરો, એને ઉત્તેજના આપો કે એના કારણે એ એની ફિલિંગ્સ છે એ એક્સપ્રેસ કરી શકે શબ્દોની અંદર. થર્ડ છે હેલ્પિંગ ગ્રીવિંગ પ્રી ટીન્સ 12 to 20 years એન્ડ અર્લી એડોલેસન્ટ. જે 10 થી 12 વર્ષના, 12 થી 15 વર્ષના ચાઇલ્ડ છે
એને ગ્રીફિંગ છે તો એમાં હેલ્પ કરો. કઈ રીતના? તો કે એક્સેપ્ટેડ ધેર મૂડ સ્વિંગ્સ એન્ડ ફિઝિકલ સિમ્ટમ્સ. એની અંદર જે ગ્રીફને લીધે ફિઝિકલ સિમ્ટમ્સ, ગુસ્સો દેખાતો હોય, મૂડ સ્વિંગ્સ થતા હોય, એને એક્સેપ્ટ કરો, એનો સ્વીકાર કરો. એન્કરેજ ધેમ ટુ ઓનેસ્ટલી રિકોગ્નાઇઝ ધેર પેનફુલ ફિલિંગ. અને એને એન્કરેજ કરો, એને ઉત્સાહન આપો, પ્રોત્સાહન આપો કે એની અંદરની જે ફિલિંગ્સ છે એને શાંતિથી, પ્રામાણિકતાથી રીતે એને સમજી શકે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ બિહાઇન્ડ ધ વર્ડ્સ. એ જે વસ્તુ બોલતું હોય એની સાથે એની પાછળ શું ફિલિંગ્સ છુપાયેલી છે એ અન્ડરસ્ટેન્ડ. એને ખોટા વેમાં ના લ્યો, એની પાછળની જે ફિલિંગ્સ છે એને સમજવાની ટ્રાય કરો. બી ટ્રુથફુલ એન્ડ ફેક્ટફુલ ઇન એક્સપ્લેનિંગ ધ લોસ. એનો જે લોસ થયો છે એને એક્સપ્લેન કરવાની ટ્રાય કરો અને ટ્રુથ લ્યો, સાચું કહો અને ફેક્ટ કહો. કોઈ બી પેરેન્ટ છે, કોઈ બી ચાઇલ્ડ છે, એના પેરેન્ટનું ડેથ થઈ ગયું તો એને ટ્રુથ, 12 થી 15 વર્ષનું બાળક છે, સમજી શકવાનું છે. એટલે એને ટ્રાય કરો, બને એટલું ટ્રાય કરો એક્સપ્લેન કરવાની કે એને આવું પેઇન થતું હતું, આટલું હતું, આવી રીતના આમ થયું. એને ટ્રુથ, સાચી હકીકત કહો અને એને એક્સપ્લેન કરો. 4th છે હેલ્પિંગ ટીનેજર્સ ડ્યુરિંગ ગ્રીવિંગ. ગ્રીવિંગ દરમિયાન ટીનેજર્સ છે, 13 to 18 યર્સના જે ટીનેજર્સ છે એને હેલ્પ કરવાની. ડુ નોટ ફોર્સ ટુ ટીન્સ ટુ પાર્ટિસિપેટ ઇન એક્ટિવિટીઝ ધેટ હી ઓર શી ફીલ્સ અનકમ્ફર્ટેબલ વાઇલ ડુઈંગ. કોઈ બી એવી એક્ટિવિટી છે કે જે અનકમ્ફર્ટેબલ હોય, એ સરખી રીતના ના કરી શકતો હોય, તેને ફોર્સ નહીં કરવાનો. જેમ કે પેરેન્ટ્સ છે, 15 યરનો ચાઇલ્ડ છે, એનું પેરેન્ટ લોસ થઈ ગયું છે, હવે એને અગ્નિ આપવા કે દફનાવા કે જવું છે તો એ અનકમ્ફર્ટેબલ છે, એને કમ્ફર્ટેબલ નથી લાગતું, તો એને ફોર્સ નહીં કરવાનો એ વસ્તુ કરવા માટે. હેલ્પ ધેમ ટુ ફાઇન્ડ એક્ટિવિટીઝ ટુ એક્સપ્રેસ ધેર ગ્રીફ. એને હેલ્પ કરો કે એવી એક્ટિવિટી ગોતે, એવી એક્ટિવિટી કરે જેથી કરીને એનો ગ્રીફ છે, એના એક્સપ્રેશન છે એ બહાર આવે. રિસ્પેક્ટ ધ ટીન્સ પોઝિશન વિથ અ મેજર લોસ. એનો જ્યારે મેજર લોસ થયો હોય ત્યારે એનો કેવી પોઝિશન હશે, કેવા ફિલિંગ્સ સાથે એની કેર કરો, એની રિસ્પેક્ટ કરો, એને સભ્યતા આપો, એને બધું સમજાવો કે કઈ રીતના બધું થયું છે. આ હતું આખું ગ્રીફ એન્ડ બેરેવમેન્ટ, કે ચાઇલ્ડમાં કઈ રીતના ગ્રીફ હોઈ શકે છે, એમાં કયા કયા સ્ટેજીસ આવે છે, એમાં તમે કઈ રીતના એને હેલ્પ કરી શકો છો. નેક્સ્ટ આપણે IMR અને MMR, મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ જે ચાઇલ્ડની અંદર જોવા મળે છે એના વિશે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.